નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર જેડી મેથ્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જોઈશું લસા અને અગાઉના લેક્ચરમાં આપણે જોઈ ગયા ગુસા. ગુસા હોય તો આપણે અવિભાજ્ય અવયવ બંને સંખ્યાઓને અલગ અલગ લઈને જોઈતું. ત્યાર પછી આજે જોવું છે લસા. તો લસામાં પહેલા થિયરી જોઈએ. લસાને અંગ્રેજીમાં કહેવાય લિસ્ટ કોમન મલ્ટીપલ. આપેલી બે કે તેથી વધુ સંખ્યાઓના સૌથી નાના સામાન્ય અવયવીને લઘુત્તમ સામાન્ય અવયવી કહે છે. આની વ્યાખ્યા છે લઘુત્તમ સામાન્ય અવયવી. ત્યાર પછી લસા. લસાનું પૂરું નામ છે લઘુત્તમ સામાન્ય અવયવી અને અંગ્રેજીમાં કહેવાય લિસ્ટ કોમન મલ્ટીપલ એટલે કે LCM. ત્યાર પછી લઘુત્તમ એટલે નાનામાં નાનું. શું લઘુત્તમ એટલે શું? નાનામાં નાનું અવયવી લેવાનું. બે કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યાઓનો લસા એ સંખ્યાઓના ગુણાકારથી મળતી સંખ્યા છે. તમને સ્પષ્ટ કીધું છે બે કે તેથી વધુ અવિભાજ્ય સંખ્યા હોય. કેવી સંખ્યા હોય? અવિભાજ્ય સંખ્યા હોય. તમને જ્યારે દાખલામાં બે અવિભાજ્ય સંખ્યાઓ આપી હોય ત્યારે તેનો લસા આપણને કેટલો મળશે? એ બંનેના ગુણાકાર જેટલો. કેટલો મળશે? એ બંનેના ગુણાકાર જેટલો. આપેલી સંખ્યાઓનો લસા તે સંખ્યામાંથી સૌથી મોટી સંખ્યા જેવડો અથવા તો એથી પણ મોટી સંખ્યા હોય છે. હવે બંને સંખ્યાઓનો આપણે લસા લેવો હોય તો કેટલો મળે? એ બે સંખ્યામાંથી જે મોટી સંખ્યા હોય તેના જેવડો અથવા તો તેનાથી પણ મોટો મળી શકશે. એક એક્ઝામ્પલ જોઈએ, 8 અને 12 નો લસા. તો આમાં આપણને જવાબ અંદાજો લગાવી શકીએ. જવાબ આનો શું હશે? કાં તો 12 હશે અને કાં તો 12 અથવા 12 થી પણ મોટો હશે. તો આની ગણતરી કરીએ. જ્યારે આપણે લસા મેળવવાનું ત્યારે તે બંને સંખ્યાઓ આપણે એક સાથે લઈ લેવાની. 8 અને 12. 8 અને 12 નો લસા લેવાનો. બંને સંખ્યાઓ એક સાથે લઈને બંનેના અવિભાજ્ય અવયવ લેવાના. શું લેવાનું? બંનેના અવિભાજ્ય. તો અવિભાજ્ય અવયવ લેવા માટે સૌથી પહેલા શરૂઆત કરવાની 2 થી. તો આ 2 ની ચાવી યાદ રાખવાની. એકમનો અંક શું હોવો જોઈએ? 2 4 6 8 કે 0. તો અહીંયા એકમનો અંક ચેક કરી લઈએ. અહીંયા 8 છે, અહીંયા એકમનો અંક 2 છે. મતલબ કે અહીંયા 2 ની ચાવી લાગશે. આપણે આ રીતે કરી શકીએ. 8 ભાગ્યા 2. 2 ચોકુ 8. 8 માંથી 8 બાદ કરીએ તો છે 0 વધી. એ રીતે 12 નો ભાગાકાર કરીએ તો 12 ભાગ્યા 2 એટલે કે 2 6 12. બાદ બાકી કરો 0 0. મતલબ કે જો બંને જગ્યાએ શેષ શું મળી મને? 0 એટલે કે 0. તો આને 2 વડે ભાગાકાર શક્ય છે. જો 2 વડે ભાગાકાર કરું તો અહીંયા આવશે 4 અને અહીંયા આવશે 6. એ રીતે હજી જો 4 અને 6 હોય તો હજી પણ 2 ની ચાવી લગાડી શકીએ. હજી 2 ની લગાડીએ તો 2 દુ 4 અને 2 તેરી 6. હવે જો 2 ની ચાવી અહીંયા લાગશે પણ અહીંયા લાગશે નહીં. તો બે માંથી કોઈ પણ એક જગ્યાએ જો ચાવી લાગતી હોય તો લગાડવાની. બરાબર? તો અહીંયા લગાડી દઈએ આપણે. 2 ની ચાવી લગાડીએ તો 2 એકુ 2. અહીંયા લાગતી નથી તો ઉપરનો અંક સીધો નીચે ઉતારી દેવાનો. ત્યાર પછી જો 1 આવી ગયો. હવે આના માટે જ વિચારો. હવે આના માટે કઈ ચાવી લાગશે? 2 પછી કઈ આવે છે? 3. તો 3 ની ચાવી લગાડીએ તો 3 એકુ 3. અહીંયા એક તો પહેલેથી હતો જ તે. તો આ મળી ગયા મને અવિભાજ્ય અવયવ. કેવા મળ્યા? અવિભાજ્ય અવયવ. તો લખી નાખીએ 8 અને 12 નો 8 અને 12 નો લસા. જે અવિભાજ્ય અવયવ મળ્યા છે બધા લખો. 2 2 2 3 એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. બધાનો શું કરવાનો? ગુણાકાર. 2 દુ 4 અને 2 તેરી 6. 4 6 24. તો આ બંનેનો લસા કેટલો થઈ ગયો? 24. એમ પહેલા કીધું આ બંનેમાં જે મોટી સંખ્યા છે તેના જેવડો અથવા તો તેનાથી પણ મોટો. તો આપણો જવાબ આવી ગયો 24 કે 12 કરતા પણ મોટો છે. તો આ બીજા ઉદાહરણ જોઈએ જેથી તમને વધારે ખ્યાલ આવશે. વિદ્યાર્થી મિત્રો, આપણે એક ઉદાહરણ જોયું ત્યાર પછી બીજું ઉદાહરણ જોઈએ. 20 30 અને 40 નો લસા. તો 20 30 અને 40 નો લસા મેળવવા માટે આપણે ત્રણેય સંખ્યાઓ ભેગી લખીશું. 20 30 અને 40. આ ત્રણેય
શું આપેલો છે આપણને ત્રણેયમાં એકમનો અંક શું આપેલો છે 0 મતલબ કે શૂન્ય. અહીંયા શૂન્ય, અહીંયા શૂન્ય, અહીંયા શૂન્ય. તો કઈ ચાવી પેલા લાગશે 2 ની ચાવી. એકમનો અંક 2 4 6 8 કે 0 હોય તો 2 ની ચાવી લાગે. મતલબ કે અહીંયા 2 ની ચાવી લગાડીએ તો 2 દાન 20, 15 દુ 30 અને 20 દુ 40. તો 2 ની ચાવી લગાડી. ત્યાર પછી જે જો એકમનો અંક અહીંયા 0, અહીંયા 0 અને અહીંયા 5. તો હજી અહીંયા 5 સાથે 2 ની ચાવી નહીં આવે, પણ આ બેને જગ્યાએ 0 છે એટલે 2 ની ચાવી હજી એકવાર આવશે. તો 2 ની ચાવી લગાડીએ તો 2 પંચા 10, 2 દાન 20 અને અહીંયા નથી લાગતી તો એને 15 એમના મૂકી દેવાના. ત્યાર પછી આગળ જો અહીંયા 5, અહીંયા 5 તો આ બંને જગ્યાએ 2 ની ચાવી નથી આવતી, પણ અહીંયા 10 છે તો અહીંયા 2 ની ચાવી લાગે છે તો અહીંયા લગાડી દેવાની. અહીંયા 2 ની ચાવી હવે લગાડીએ તો 2 પંચા 10, અહીંયા 15 એમના, અહીંયા 5 એમના. હવે જો આ એકમનો 5, અહીંયા 5, અહીંયા 5 તો હવે 2 ની ચાવી શક્ય નથી. 2 ની ચાવી ન આવે તો અવિભાજ્ય સંખ્યા 2 પછી કઈ આવશે 3. તો હવે 3 ની ચાવી લગાડીએ તો 3 ની ચાવી 3 નો ઘડિયો બોલ્યા, 3 ના ઘડિયામાં 5 ક્યાંય આવતા નથી પણ 15 આવે છે. તો 3 ની ચાવી અહીં લાગશે 3 પંચા ને 15, અહીંયા 5, અહીંયા 5. ત્રણેય જગ્યાએ 5 5 છે મતલબ કે સીધી 5 ની ચાવી. 5 એકુ 5, 5 એકુ 5, 5 એકુ 5. તો આ મળી ગયા મને અવિભાજ્ય અવયવ. પણ કોના કોના કે 20 30 અને 40. તો આપણે લખશું 20 30 અને 40 નો લસા કહેવાય. શું કહેવાય? આ લસા. જે સંખ્યા મળે એ લખો. કઈ કઈ છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણાકાર કરીને મૂકું તો 2 દુ 4 ગુણ્યા 2 તેરી 6 ગુણ્યા 5. હવે 6 ચોકુ 24 ને 24 પંચા 120 અથવા તો 6 પંચા 30 ને 30 ચોકુ 120 અથવા તો 5 ચોકુ 20 ને 20 છક 120. તમે કોઈ પણ રીતનો ગુણાકાર કરશો જવાબમાં કોઈ ફેર પડશે નહીં. જવાબ શું આવી ગયો 120. ત્રણે ત્રણનો લસા મને કેટલો મળી ગયો 120. તમે જુઓ જવાબ છે એ આ ત્રણેય સંખ્યામાંથી મોટી સંખ્યા કઈ 40. કા 40 હોવો જોઈએ કા 40 કરતા પણ મોટો. તો આપણને જવાબ મળી ગયો 40 કરતા મોટો. એ રીતે અહીંયા એક ઉદાહરણ આપેલું જોઈ લઈએ. 24 36 અને 48 નો લસા. તો 24 36 36 અને 48. એકમનો અંક જોવો તો એકમનો અંક શું આપેલો છે 4 6 અને 8. મતલબ કે અહીંયા 2 ની ચાવી લાગશે. તો 2 ની ચાવી લગાડીએ તો 24 ભાગ્યા 2 કરશો તો કેટલા મળશે 12. 36 ભાગ્યા 2 કરશો તો 18 અને 48 ભાગ્યા 2 કરશો તો કેટલા મળશે 24. હવે જો આગળ એકમનો અંક શું છે 2 8 4. અહીંયા પણ ફરી પછી 2 ની ચાવી. તો 12 નો તમે 2 વડે ભાગાકાર કરશો તો કેટલા મળશે 6. 18 નો 2 વડે ભાગાકાર કરશો તો 9 અને 24 નો 2 વડે ભાગાકાર કરશો તો કેટલા મળશે 12. હવે ફરી પાછી આગળ એકમનો અંક જો અહીંયા 6 અહીંયા 9 અહીંયા 2. તો આ 6 અને 2 ત્યાં 2 ની ચાવી લાગશે પણ 9 માં લાગશે નહીં. આ 2 માં લાગે છે તો લગાડી દેવાય. 2 ની ચાવી લગાડીએ તો 2 તેરી 6 2 6 12. અહીંયા નથી કઈ આવતું તો એ સંખ્યા એમને મૂકી દેવાય. ત્યાર પછી જો અહીંયા 3 અહીંયા 9 અને અહીંયા 6. તો હજી 6 છે તો 2 ની ચાવી લાગશે. હજી 2 ની ચાવી લગાડીએ 2 તેરી 6. અહીંયા 3 એમના અહીંયા 9 એમના. હવે 2 ની ચાવી ક્યાંય લાગે એવું શક્ય નથી. જો અહીંયા 3 9 3 એટલે 2 ની ચાવી આવશે નહીં. 2 ની ન આવે તો અવિભાજ્ય સંખ્યા કઈ આવી આગળની 3. તો 3 એકુ 3 3 તેરી 9 3 એકુ 3. હજી અહીં 3 છે તો હજી પાછી 3 ની ચાવી લગાડી દઈએ. 3 એકુ 3 અહીંયા 1 એમના અહીંયા 1 એમના. તો બધામાં છેલ્લે શું મળવું જોઈએ 1 1 આવવો જોઈએ. તો 24 36 અને 48 ના જે અવયવ મળ્યા એક ને 24 36
અને 48 નો લસા શું કહેવાય? 24, 36 અને 48 નો લસા કઈ કઈ સંખ્યા છે? 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. બે કેટલી વાર હતા? 1, 2, 3 અને 4. તો 4 વાર લખાઈ ગયા. ત્યાર પછી 3 કેટલી વાર છે? 2 વાર. 3 ગુણ્યા 3. હવે આનો ગુણાકાર કરી મૂકતા જાઓ. 2 દુ 4, 4 દુ 8, 2 તેરી 6 અને 6 તેરી 18. 18 અઠ્ઠા 144. કેટલા થશે? 18 અઠ્ઠા 144. તો આનો જવાબ મળશે 144. જે 48 મોટા મોટી સંખ્યા કઈ હતી? 48. તેના જેવો અથવા તો તેના કરતા પણ મોટો હશે. તો આપણને ત્રણ સંખ્યા હતી 24, 36 અને 48 નો લસાઅ કેટલો મળી ગયો? 144. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ વિડીયો જોવા માટે મારી YouTube ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ અવશ્ય કરજો, જેથી તમામ વિડીયોની નોટિફિકેશન તમને તમારા મોબાઈલમાં મળી રહે.